નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. અને વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે કે જેની હું વાત કરું તો આ બેચમાં ક્લાસ 11ના ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. ચેપ્ટર નંબર 2 જે છે કે જેમાં આપણે 4 લેક્ચર કમ્પ્લીટ કરી નાખ્યા છે, જેમાં આપણે પ્રસ્તાવના જોઈ હતી, પછી આપણે મોનેરા સૃષ્ટિ જોઈ હતી, પછી પ્રોટિસ્ટા સૃષ્ટિ જોઈ હતી, પછી આપણે ફૂગ સૃષ્ટિ વિશે વાતો કરી હતી કે જે ફૂગ સૃષ્ટિમાં આપણે શું જોયું હતું કે ક્યાં વસવાટ કરે છે, એની રચના શું છે, પછી એની પોષણ પદ્ધતિ શું છે, એની પ્રજનન પદ્ધતિ શું છે, એ બધી વાતો કરી હતી. લિંગી પ્રજનનના તબક્કા જોયા હતા અને આપણે એક જૂથ ફાઇકોમાઇસેટિસ એ પણ આપણે શીખ્યા હતા. આજે આપણે શું જોવાના છે તો આજે આપણે જે ફૂગ સૃષ્ટિ જેટલા જૂથ બાકી છે કમ્પ્લીટ કરીને આપણે આ જે ચેપ્ટર છે કે જેમાં વનસ્પતિ વિશે આપણને શોર્ટમાં આપેલું છે તો એ આપણે જોવાના છે. વનસ્પતિ સૃષ્ટિ વિશે શોર્ટમાં એટલા માટે જોવાના છે કે આના પછીનું જે નેક્સ્ટ ચેપ્ટર છે એ વનસ્પતિ સૃષ્ટિ જ છે, તો એમાં આપણે એના વિશે ડિટેલમાં જોઈશું. તો અહીંયા જે આપણી શોર્ટમાં માહિતી આપેલી છે એ જ જોઈશું. તો ફૂગની વાત કરું કે જેમાં આપણે ફાઇકોમાઇસેટિસ જોઈ લીધું છે, એનું જે બીજું ગ્રુપ છે જેને આપણે કહીશું આસ્કોમાઇસેટિસ. તો આ જે આસ્કોમાઇસેટિસ જે ફૂગ છે જેને બીજું શું કહેવામાં આવે છે તો એને કયા નામે જાણીતી છે? એ છે કોઠરીમય ફૂગ. કોઠરીમય ફૂગ તરીકે ઓળખાય. તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરજો. ચાલો હવે હું એની રચનાની વાત કરું તો એની રચના શું છે? તો એની રચનાની વાત કરું તો આસ્કોમાઇસેટિસ જે ફૂગ છે એ કેવી છે? બહુકોષીય છે. એનું ઉદાહરણ છે પેનિસિલિયમ. પણ એમાં અપવાદ એક છે. એ અપવાદ શું છે? તો એમાં અપવાદ એક છે, એક ફૂગ જે એક કોષીય છે જેનું નામ છે ઈસ્ટ. હવે આ જે ફૂગ છે એની હું કવકજાળની વાત કરું. એની કવકજાળ કેવી છે? તો એની જે કવકજાળ છે એ કેવી છે? તો એમાં આ રીતે કવક સૂત્ર છે, પણ એ બધા કેવા છે? શાખિત છે. અને એમાં આ રીતે પડદા આવેલા છે. તો એની કવકજાળ કેવી છે? પડદાયુક્ત છે અને શાખિત છે. પડદાયુક્ત અને કેવી છે? શાખિત છે. પછી જો હું એની પોષણ પદ્ધતિની વાત કરું તો એની પોષણ પદ્ધતિ કેવી છે? તેની પોષણ પદ્ધતિની જો આપણે વાત કરીએ આસ્કોમાઇસેટિસ ફૂગની, તો આસ્કોમાઇસેટિસ ફૂગ જે છે એ કેવી છે? તો એ છે મૃતોપજીવી. મૃતોપજીવી એટલે મૃત દ્રવ્ય પર રહીને પોષણ મેળવશે, જેને આપણે કહીશું મૃતોપજીવી. વિઘટકો છે કે જે શું કરશે? વનસ્પતિ કે કોઈ અન્ય પ્રાણી છે કે જેના શરીરનું વિઘટન કરીને એમાંથી કાર્બનિક દ્રવ્યો ગળી જશે. બરાબર. એવી જ રીતે પરોપજીવી છે. બરાબર. અને પછી છાણ પર પણ વિકાસ પામે એટલે છાણભક્ષી પણ છે. આ છે એની પોષણ પદ્ધતિ. હવે જો આપણે
એની પ્રજનન પદ્ધતિની વાત કરીએ. કોની વાત કરીશું? આ જે ફૂગ છે એની પ્રજનન પદ્ધતિ. તો પ્રજનન પદ્ધતિમાં પહેલા આપણે જોઈશું એની અંદર અલિંગી પ્રજનન થાય. તો આ અલિંગી પ્રજનન કેવી રીતે થાય? તો અલિંગી પ્રજનનમાં શું થશે? તો આ રીતે રચના બનશે. આવી રચના બનશે, જેને આપણે શું કહીશું? કણી બીજાણુ ધાનિકાય. અને એના ઉપર આવી રીતે બહિર્જાત રીતે કણી બીજાણુ બને. તો આ શું છે? બહિર્જાત. બહાર તરફ વિકાસ પામે છે એટલે આપણે એને કહીશું બહિર્જાત કણી બીજાણુ. પછી આ કણી બીજાણુ અહીંયાથી છૂટા પડશે આ રીતે, અને નવી ફૂગમાં અંકુરિત થાય. તો આ રીતે એની અંદર લિંગી પ્રજનન થશે. ફટાફટ આટલા પોઈન્ટ નોટ ડાઉન કરો. બરાબર. ચાલો હવે આપણે એના લિંગી પ્રજનનની વાત કરીશું. કયા પ્રજનનની વાત કરવાના છે? લિંગી પ્રજનન. તો અહીંયા લિંગી પ્રજનન કેવી રીતે થશે એની વાત કરીએ તો શું થશે કે આ રીતે એક ફૂગ છે જેના કવકજાનું આ કવકસૂત્ર છે. આ રીતે બીજી ફૂગ છે એના કવકજાનું કવકસૂત્ર છે. બરાબર. આપણે કીધું પડદાયુક્ત છે એટલે આપણે આ રીતે બતાવીશું. ખાસ સમજો એનું લિંગી પ્રજનન. આ જે છે એની નરજન્યુ અંગ છે અને આ જે છે એના માદાજન્યુ અંગ છે. બરાબર. એમાં પણ આ રીતે કોષ કેન્દ્ર છે. આ પણ એકકીય, આ પણ એકકીય. શું થશે? તો પહેલા આ રીતે બંને જે છે, ધ્યાન આપજો શું થશે તે ખાસ. પહેલા શું થવાનું છે? જીવરસ સંયુગ્મન થાય. પહેલો તબક્કો. કેવી રીતે થશે તે સમજો. જીવરસ સંયુગ્મન થાય એટલે શું થશે તે જોજો ખાસ. આનો અને આનો જીવરસ અહીંયા મિક્સ થઈ જશે. આ રીતે જીવરસ સંયુગ્મન થશે. જીવરસ સંયુગ્મન આ રીતે થશે અને અહીંયાથી આવી રીતે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા ધરાવતો કવકસૂત્ર બનશે. આવો કોનામાંથી બને છે? અહીંયાથી. તો અહીંયા થોડી સ્પેસ રાખી દઉં છું. 1 મિનિટ. થોડું બરાબર. આ રીતે શું બનેલો છે? આ કે જેમાં શું છે? આ છે અહીંયા જીવરસનું સંયુગ્મન થયું અને આ રીતે શું બન્યો? દ્વિકીય. અહીંયા 2 કોષ કેન્દ્ર ધરાવતો. અહીંયા કેટલા કોષ કેન્દ્ર હશે? 2. બરાબર. આ 2 કોષ કેન્દ્ર ધરાવતું શું બનશે? કવક સૂત્ર બનશે. અને એ કવક સૂત્રને અહીંયા
ટોચ પર આવી રચના બનશે કે જેમાં આ રીતે બે કોષ કેન્દ્ર છે, જેને આપણે શું કહીશું? જેને આપણે કહીશું ધાનિકાય. બરાબર. અને ખાસ સમજો શું થાય છે તે. અહીંયા આ જે કવકજાળ બનેલું છે તો એમાં આવી રીતે કોથળી જેવી રચના બનશે. અહીંયા આવી રીતે કોથળી જેવી રચના બનશે જેની અંદર આ બનેલું છે. તો આ જે કોથળી જેવી રચના બની એને શું કહીશું? ફરધાનિકાય. ફરધાનિકાય. કેવી રીતે બને? જેવું જીવરસનું સંયુગ્મન થાય આવો દ્વિકીય કવકજાળ બનશે, આવા કવકસૂત્ર ધરાવતી, એમાંથી ફરધાનિકાય બનશે. અહીંયા છે ધાનિકાય. બરાબર. આ ફરધાનિકાય છે એટલે એ કેવી રચના છે? કોથળી જેવી રચના છે. હવે શું થશે તે જો. અહીંયા બે કોષ કેન્દ્ર છે તો આને આપણે શું કહીશું? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, જેમાં બે કોષ કેન્દ્ર છે. હવે અહીંયા શું થવાનું છે? તો કોષ કેન્દ્ર સંયુગ્મન થશે. સંયુગ્મન થશે તો હવે હું આ રચનાને અહીંયા લાવીશ. શું થશે તે જો. અને આ રીતે અહીંયા જે બનશે જેને આપણે કહીશું દ્વિકીય છે અને એ કોણ છે? ફલિતાંડ છે. કોણ છે? ફલિતાંડ. કોની અંદર બન્યું? આ જે છે શું છે? ધાનિકાય છે. હવે આગળ શું થશે તે જો. આનું અર્ધીકરણ થાય. શું થશે? અર્ધીકરણ. અર્ધીકરણ થશે તો અહીંયા પહેલા બે બીજાણુ બનશે. બરાબર. આ કેટલા છે? આ શું છે? બીજાણુ. કેવા હશે? એકીય, કારણ કે અર્ધીકરણથી બન્યા. હવે એનું શું થાય? ક્રમિક સંભાજન થશે. ક્રમિક સંભાજન થશે એટલે 2 માંથી 4, 4 માંથી 8 આવી રીતે અંતર્જાત બીજાણુઓ બનશે. ફરીથી દોરું છું. એની ફરતા આવી કોષ દિવાલ બી હશે. આ શું છે? આ બીજાણુઓ છે. હવે આ બીજાણુ જે છે એ શું થશે? જ્યારે આ ધાનિકાય જ્યારે આ ધાનિકાય ફાટી જશે ત્યારે અહીંયાથી આ રીતે બહાર આવશે. બરાબર. બહાર આવશે આ રીતે અને પછી શું થાય? અંકુરિત થાય. કયા? અનુકર સંજોગોમાં. અને ફરીથી આ રીતે શું બનાવી દેશે? નવી ફૂગ બનાવી દેશે. તો આ રીતે એની અંદર શું થાય છે? લિંગી પ્રજનન થાય છે. નોટ ડાઉન કરી લો ફટાફટ. બરાબર. કોથળીમય ફૂગ કેમ કીધું છે? કારણ કે અહીંયા આવી કોથળી જેવી રચના બને છે અને જે બીજાણુ બને છે તે કેવા છે? અંતર્ગત છે, અંદર બને છે. બરાબર. તો આ રીતે એની અંદર લિંગી પ્રજનન થશે. હવે જો હું 1 મિનિટ. ઓકે. અહીંયા હજુ એક બાકી છે આપણો પોઈન્ટ, એના ઉદાહરણ લખવાના છે. તો એક કામ કરું છું, અહીંયા એના ઉદાહરણ લખી દઉં છું. એના ઉદાહરણમાં કોણ આવશે? નોટ ડાઉન કરજો. એસ્પરજીલસ, ક્લેવિપ્સ,
અને ન્યુરોસ્પોરા. આ એના ઉદાહરણ છે. તો અહીંયા આપણે આખો એક ક્લાસ કમ્પ્લીટ કરી નાખ્યો છે. કયું? આસ્કોમાઇસેટિસ. તો આપણે શું કરીશું? એનસીઆરટીની લાઈન જોઈએ. ચલો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. કેવી છે? કોથળીમય ફૂગ છે. બરાબર. બહુકોષીય છે, એનું ઉદાહરણ છે પેનિસિલિયમ. અપવાદમાં એક કોષીય છે, જેનું ઉદાહરણ યાદ રાખવાનું છે ઈસ્ટ. મૃતોપજીવી છે, વિઘટકો છે, પરોપજીવી છે, છાણભક્ષી છે, છાણ પર પણ એ વિકાસ પામે છે. કવકજાળ, શાખિત અને પડદાયુક્ત. કણી બીજાણુ ધનિકાય અથવા કણી બીજાણુ ધનિધર કહીશું આપણે. તેના પર શું બનશે? બહિર્જાત રીતે કણી બીજાણુ બને અને એ રીતે શું થાય? અલિંગી પ્રજનન થાય. કણી બીજાણુ અંકિત થઈને શું બનાવશે? નવી કવકજાળ બનાવશે, નવી ફૂગ બનાવશે. કોથળી જેવી ધાનીમાં આંતરજાત રીતે લિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે અને આપણે શું કહીશું? ધાની બીજાણુઓ. અહીંયા નોટ ડાઉન કરી લેજો. આ જે બીજાણુ બનેલા છે, તો આ બીજાણુને આપણે કયા બીજાણુ કહીશું? ધાની બીજાણુ. કયા બીજાણુ કહીશું? ધાની બીજાણુ. એટલે આસ્કોમાઇસેટિસમાં ધાની બીજાણુ બને છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે આ પણ. આ ધાનીઓ વિશિષ્ટ પ્રકારના ફરકાઈમાં ગોઠવાયેલી છે, જેને કહેવાય ફરધાનિકાય. જો એક વિશિષ્ટ પ્રકારની રચનામાં ગોઠવાયેલી છે એને આપણે કહીશું ફરધાનિકાય, જેની અંદર આ ધાનિકાય આ રીતે ગોઠવાયેલી છે. બરાબર. એના ઉદાહરણ યાદ રાખવાનું છે એસ્પરજિલસ, ક્લેવિપ્સ અને ન્યુરોસ્પોરા. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા ખૂબ ઉપયોગી છે. નોટ ડાઉન કરજો. એવી રીતે કાળા રંગના મોરેલ્સ અને પીળા રંગના બફલ્સ એ ખાવાલાયક છે અને સુસ્વાદિષ્ટ વાનગી તરીકે માનવામાં આવે છે. તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. નોટ ડાઉન કરી લો. ચલો, હવે આપણે જે ફૂગ શીખવાના છે એ બીજું જૂથ છે બેસિડોમાઇસેટિસ. સૌથી પહેલાં તો આ કયા તરીકે જાણીતી છે? આ ફૂગ જે છે એ મશરૂમ, બધાએ જોયું જ હશે. પછી બ્રેકેટ ફંજાઈ અને પફબોક્સ. પફબોક્સ તરીકે જાણીતી છે. આ નોટ ડાઉન કરો. આટલા સ્વરૂપે જાણીતી છે. કયા કયા? મશરૂમ, બ્રેકેટ ફંજાઈ અને પફબોક્સ. આ જે ફૂગ છે, તો એ ફૂગની જો હું વસવાટની વાત કરું તો એ ક્યાં છે? એનું વસવાટ. તો એના વસવાટની જો હું વાત કરું તો એ ક્યાં વસવાટ કરે છે? એ વસવાટ કરે છે લાકડાના ગોળવા પર, પછી વનસ્પતિના થડ પર અને વનસ્પતિની અંદર પરોપજીવી તરીકે વસે. નોટ ડાઉન કરજો. એનું ઉદાહરણની જો આપણે વાત કરીએ તો ઘઉંમાં થતો ગેરુનો રોગ, કે જે ઘઉં જે છે પક્ષીની આ જે ફૂગ છે જે ઘઉંમાં કયો રોગ કરે છે? ગેરુનો રોગ. બરાબર. કઈ ફૂગ? પક્ષીની. બરાબર. આ ફૂગ કે જે ઘઉંના જે પર્ણ છે એના પર લાલ લાલ રંગના ટપકા પાડી નાખશે. બરાબર. તો એ શું થાય? વનસ્પતિની અંદર પરોપજીવી તરીકે વસે છે. બીજો રોગ છે અંગારિયો. આ પણ ઘઉં છે, જુવાર છે, મકાઈ છે કે જેવી વનસ્પતિ પર આ અંગારિયો રોગ થશે. અંગારિયો રોગ. એના માટે ફૂગ જે છે એ કઈ છે? તો યુસ્ટિલાગો.
તો આવી ફૂગ છે જે કની અંદર આવશે બેસિડોમાઇસેટિસમાં. ફટાફટ નોટ ડાઉન કરી લેજો. ચાલો હવે આપણે વાત કરીએ કે એની કવકજાળ કેવી છે. કવકજાળ કેવી છે તો મેં આગળ ડ્રો કરેલી છે એટલે અહીંયા નથી ડ્રો કરતી. એની કવકજાળ પણ કેવી છે? શાખિત છે અને પડદાયુક્ત છે. કેવી છે? શાખિત છે અને પડદાયુક્ત છે. બરાબર. આટલી વાત થઈ જાય પછી આપણે વાત કરીએ પ્રજનન પદ્ધતિની. તો અહીંયા વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ જે ફૂગ છે કે જેમાં અલિંગી પ્રજનન, નોટ ડાઉન કરજો, અલિંગી પ્રજનન જોવા મળતું નથી. અલિંગી પ્રજનન જોવા મળતું નથી. તો આની અંદર કયું પ્રજનન થાય? વાનસ્પતિક પ્રજનન. કઈ પદ્ધતિથી થશે વાનસ્પતિક પ્રજનનની? અલગ અલગ પદ્ધતિઓ આવશે. તો એ થશે અવખંડન. કેવી રીતે થશે તે જો. તો સમજો કે આ ફૂગ છે, આ શાખિત છે એટલે આપણે આ રીતે દોરી દીધી. આ ફૂગ છે, આ કવકજાળ છે ફૂગની. આ કવકજાળ છે. તો સમજો કે અહીંયાથી કોઈ આ ટુકડો છૂટો પડી ગયો, આ ટુકડો છૂટો પડી ગયો. તેની પાસે કોષ કેન્દ્ર છે એટલે એ શું કરશે? એમાંથી ફરીથી આવી રીતે નવી ફૂગ બનાવી દેશે. તો આને આપણે કહીશું અવખંડન, કે જેમાં એક ટુકડામાંથી શું થાય? આખી નવી ફૂગ બની જશે. તો આ રીતે એની અંદર વાનસ્પતિક પ્રજનન થાય. લખી દઈએ, એક ટુકડો બીજી નવી ફૂગ બનાવી દે. નોટ ડાઉન કરો આ વસ્તુ. ચાલો હવે આપણે વાત કરવાના છે કે જો એની અંદર લિંગી પ્રજનનની વાત કરું તો એની અંદર લિંગી અંગો પણ ગેરહાજર છે. બરાબર. કયું પ્રજનન જોઈશું આપણે? લિંગી પ્રજનન. તો આની જો વાત કરીએ તો અહીંયા લિંગી અંગો ગેરહાજર. તો શું થશે કે બે સ્પર્ધા કરી શકે એવા બે કવકસૂત્ર છે અલગ અલગ જનીન પ્રકાર ધરાવતા, એ જે છે એ પ્રજનનમાં ભાગ લેશે. શું થાય? બે હરીફ કવકસૂત્રો જે ભિન્ન જનીન પ્રકાર ધરાવે છે તે ભાગ લે. કેવી રીતે થશે? ધ્યાન આપજો. સમજો કે આ જે છે આ એક કવકસૂત્ર છે. આ એક કવકસૂત્ર છે. આ બીજું કવકસૂત્ર છે. આ બીજી કવકસૂત્ર. બંનેના જનીન પ્રકાર કેવા છે? ભિન્ન છે. તો બંને છે બી કેવા? એકકીય છે. તો સૌથી પહેલા શું થશે? તો આ બંનેનું શું થવાનું છે? જીવરસ સંયુગ્મન થાય. શું થાય? જીવરસ સંયુગ્મન. એટલે આ બંને જે છે બરાબર આ રીતે, આ બંને જે છે આ રીતે જોડાશે.
એના જીવરસનું સંયુગ્મન થશે. એટલે દરેક પાસે અહીંયા બબ્બે કોષ કેન્દ્ર હશે. આપણે બીજા કલરથી દર્શાવું છું. દરેક પાસે આવી રીતે કેવા છે? બબ્બે કોષ કેન્દ્ર છે. તો આવી રીતે જીવરસ સંયુગ્મન થયું અને આવી રીતે બે કોષ કેન્દ્ર ધરાવતા કોષો બન્યા. અને આપણે એની શું કહીશું? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. પહેલા આટલું નોટ ડાઉન કરો. પછી એમાંથી શું બનશે તે જો. તો પછી એમાંથી બનવાની છે પ્રકીર્ણ બીજાણુ ધનિકાય. તો આ જે છે આ દ્વિકોષ કેન્દ્રીય છે. કોણ છે? દ્વિકોષ કેન્દ્રીય. આ શું છે? કવકજાર છે. તો એ દ્વિકોષ કેન્દ્રીય કવકજારમાંથી આવી રીતે શું બને છે? આવી રીતે બને છે જેને આપણે કહીશું પ્રકીર્ણ બીજાણુ ધનિકાય. પ્રકીર્ણ બીજાણુ ધનિકાય. એની અંદર આવી કંઈક રચના આવેલી છે. એની અંદર આવી કંઈક રચના આવેલી છે. આવી કંઈક રચના આવેલી છે. એ જે આવેલી છે એને શું કહીશું આપણે? પ્રકીર્ણ ધનિકાય. બરાબર. આને આપણે શું કહીશું? પ્રકીર્ણ ધનિકાય. એ પ્રકીર્ણ ધનિકાયને હું અહીંયા બહાર કાઢી લઉં. ચાલો. તો આ પ્રકીર્ણ ધનિકાયમાં આવી રીતે શું છે? બે કોષ કેન્દ્ર છે. તો પહેલા અહીંયા હવે શું થશે? કોષ કેન્દ્ર સંયુગ્મન થશે. અહીંયા કોષ કેન્દ્ર સંયુગ્મન. કોષ કેન્દ્ર સંયુગ્મન થાય તો અહીંયા શું બનવાનું છે? નોટ ડાઉન કરતા રહેજો. તો અહીંયા આવી રીતે શું બનશે? દ્વિકીય ફલિતાંડ બને. શું બને? દ્વિકીય ફલિતાંડ. હવે એનું શું થશે? અહીંયા તો હવે એનું અર્ધીકરણ થાય. શું થશે? અર્ધીકરણ. અર્ધીકરણ થશે તો અહીંયા આ જે પ્રકીર્ણ ધનિકાય છે આ શું છે? આ શું છે? પ્રકીર્ણ ધનિકાય. પ્રકીર્ણ ધનિકાય. તેની અંદર ફલિતાંડ છે એનું અર્ધીકરણ થશે તો આમાં શું થશે? આવી રીતે બહિર્જાત રીતે અર્ધીકરણ થઈને બીજાણુઓ બનશે. બરાબર. અને આ બીજાણુને આપણે શું કહીશું? પ્રકીર્ણ બીજાણુઓ. કોની અંદર બન્યા? પ્રકીર્ણ ધનિકાયમાં બન્યા. અને કેવી રીતે છે? બહિર્જાત. પછી એ અહીંયાથી આ રીતે છૂટા પડી જશે. આવી રીતે છૂટા પડી જશે અને એમાંથી આવી રીતે અંકુરિત થઈ શું કરશે? નવી કવકજાર બનાવી દેશે. તો આ રીતે આની અંદર લિંગી પ્રજનન થાય છે. પહેલા આ નોટ ડાઉન કરી લો પછી આપણે સમજીએ. ચાલો. તો આ શું છે કે એની અંદર લિંગી અંગો હાજર નથી. તો એની અંદર શું થાય કે બંને એકબીજા સાથે સ્પર્ધા કરી શકે એવા ભિન્ન જનીન પ્રકારવાળા કવકસૂત્ર છે કે જે અહીંયા આવશે. એનું જીવરસ સંયુગ્મન થશે. આવી રીતે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થાવાળી કવકજાળ બનશે. એમાંથી પ્રકીર્ણ બીજાણુ ધનિકાય બનશે. અને પ્રકીર્ણ બીજાણુ ધનિકાય. અને એમાં હશે પ્રકીર્ણ ધનિકાય
અને એ પ્રકીર્ણ ધનિકામાં કોષ કેન્દ્રનું સંયુગ્મન થશે, ફલિતાંડ બનશે, એનું અર્ધીકરણ થઈને આ રીતે બહિર્જાત રીતે પ્રકીર્ણ બીજાણુ બનશે. આ કોની અંદર થાય છે? બેસિડોમાઇસેટિસમાં થાય છે. નોટ ડાઉન કરી લીધું? ચાલો હવે ઓકે, એનું આપણે શું કરવાના છે? તો હવે આપણે એની એનસીઈઆરટીની લાઈન શીખવાના છે. બેસિડોમાઇસેટિસ મશરૂમ, બ્રેકેટ ફંજાઈ અને પફ બોક્સ તરીકે જાણીતી છે. ક્યાં છે? જમીનમાં, લાકડાના ગોળવા, ઝાડ પર અને વનસ્પતિની દેહની અંદર પરોપજીવી તરીકે જીવન ગુજારે. આ ઘઉંમાં થતો ગેરુનો રોગ, અંગારિયા, તેની કવકજાળ કેવી છે? શાખિત અને પડદાયુક્ત. અલિંગી બીજાણુ સામાન્ય રીતે જોવા મળતા નથી, પણ અહીંયા વાનસ્પતિક પ્રજનન થશે. કઈ પદ્ધતિથી? અવખંદનથી. લિંગી અંગો ગેરહાજર છે, પરંતુ અલગ પ્રકારના વિભેદકો કે જનીન પ્રકારના બે વાનસ્પતિક કે દેહિક કોષોના જોડાણ દ્વારા જીવરસ સંયુગ્મન થાય. એના પરિણામે દ્વિકોષ કેન્દ્રીય રચના બને, જે અંતે પ્રકીર્ણ બીજાણુ ધની તરીકે વિકસે. પ્રકીર્ણ બીજાણુ ધનીમાં કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય, અર્ધીકરણ થવાથી 4 પ્રકીર્ણ બીજાણુ બનશે. કેટલા બનશે? 4 પ્રકીર્ણ બીજાણુ બનશે. પ્રકીર્ણ બીજાણુ ધની પર બહિર્જાત રીતે બને છે અને પ્રકીર્ણ બીજાણુ ફરકાઈમાં ગોઠવાયેલી છે, જેને આપણે કહીશું પ્રકીર્ણ બીજાણુ ધનિકાય. બરાબર, ખૂબ સરસ આકૃતિથી આપણે સમજેલા છે. ઉદાહરણ યાદ રાખવાના છે. આમાં એગેરિક્સ આવશે. બરાબર, એગેરિક્સ એટલે મશરૂમનું થશે. યુસ્ટિલાગો અંગારિયા રોગ માટે જવાબદાર, પક્ષીના ઘઉંમાં ગેરુના રોગ માટે જવાબદાર. આ જે છે શું છે? બેસિડોમાઇસેટિસ. કોના ઉદાહરણ છે? બેસિડોમાઇસેટિસ ફૂગના ઉદાહરણ છે. ચાલો હવે જે લાસ્ટ જૂથ છે ડ્યુટેરોમાઇસેટિસ જોવાના છે. તો જેવી રીતે આસ્કોમાઇસેટિસને આપણે કોથળીમય ફૂગ કીધી, બેસિડોમાઇસેટિસને બ્રેકેટ ફંજાઈ કીધી, પફ બોક્સ કીધું, મશરૂમ સ્વરૂપે જાણીતા છે. તેવી રીતે ડ્યુટેરોમાઇસેટિસ છે કે જે અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે. અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે. પહેલા નોટ ડાઉન કરો. કેમ અપૂર્ણ ફૂગ છે? તો આ જે ફૂગ છે કે જેમાં અલિંગી પ્રજનન, કયું? અલિંગી પ્રજનન, અને બીજું છે વાનસ્પતિક પ્રજનન, બે જ શોધાયા છે. અહીંયા એ બે જ શોધાયા છે. લિંગી પ્રજનનની શોધ બાકી છે. આ બે જ શોધાયેલા છે એટલે અત્યારે એને કયા જૂથમાં મૂકેલા છે? એને ડ્યુટેરોમાઇસેટિસ જૂથમાં મૂકવામાં આવ્યા છે. બીજું, જો એની અંદર લિંગી પ્રજનનની શોધ બાકી છે અને જ્યારે આપણે શું કરશું? જ્યારે એની અંદર લિંગી પ્રજનનની શોધ થશે, જ્યારે એની અંદર લિંગી પ્રજનનની શોધ થશે ત્યારે તેને ડ્યુટેરોમાઇસેટિસ માંથી ખસેડી મૂકવામાં આવશે. તો પછી એને ક્યાં મૂકશે? તો પછી એને, જો એમાં ધાની બીજાણુઓ હશે, લિંગી પ્રજનન કરતા બીજાણુઓ કયા હોય? ધાની બીજાણુઓ, તો એને મૂકવામાં આવશે આસ્કોમાઇસેટિસમાં. જો એની અંદર પ્રકીર્ણ બીજાણુઓ હોય, કયા બીજાણુ? પ્રકીર્ણ બીજાણુઓ. જો એની અંદર પ્રકીર્ણ બીજાણુઓ હોય
તો એને મૂકવામાં આવશે બેસિડોમાઇસેટિસમાં. નોટ ડાઉન કરજો. બરાબર, તો આ વસ્તુ છે. હવે એની રચનાની વાત કરીએ. તેની કવકજાળ કેવી છે? તો એની જે કવકજાળ છે એ કવકજાળ પણ શાખિત છે અને પડદાયુક્ત છે. એની પોષણ પદ્ધતિની વાત કરું, તેની જે પોષણ પદ્ધતિ છે એ કોઈક જે છે એ મૃતોપજીવી છે ને કોઈ જે છે શું છે? પરોપજીવી છે. બરાબર. બીજું, એમાં લિંગી પ્રજનનની અલિંગી પ્રજનનની વાત કરું તો અલિંગી પ્રજનન કઈ રીતે થશે? અલિંગી પ્રજનન, તો એની અંદર અલિંગી પ્રજનન જે છે એ કઈ રીતે થશે? તો આવી રીતે એના પર શું બનવાના છે? આવી રીતે બહિર્જાત રીતે કણી બીજાણુ બનવાના છે. શું બનવાના છે? કણી બીજાણુઓ. ને આ કણી બીજાણુ જે છે અંકુરિત થશે, નવી ફૂગ બનાવે. તો આ રીતે એની અંદર અલિંગી પ્રજનન થશે. ફટાફટ નોટ ડાઉન કરો. ચલો, આટલું નોટ ડાઉન થઈ ગયું હોય તો હવે આપણે એની એનસીઈઆરટીની લાઈન કવર કરી નાખીએ. શું થાય છે તે ધ્યાન આપજો. અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે. આ ફૂગમાં માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કા ઓળખાયા છે. જ્યારે ફૂગમાં લિંગી સ્વરૂપો શોધાયા ત્યારે એનો સાચી રીતે સમાવેશ જે તે વર્ગોમાં કરવામાં આવશે. અલિંગી અને વાનસ્પતિક અવસ્થાને એક જ નામ આપવામાં આવ્યું અને તેને કયા? ડ્યુટેરોમાઇસેટિસમાં મૂક્યું. જ્યારે એની અંદર લિંગી અવસ્થા શોધ કરવામાં આવી ત્યારે એને બીજા વર્ગમાં મૂક્યો. બરાબર, કે જો એની અંદર પ્રકીર્ણ બીજાણુ હશે તો બેસિડોમાઇસેટિસ અને ધની બીજાણુ હશે તો કયું? આસ્કોમાઇસેટિસમાં મૂકી દેવામાં આવશે. પછી જ્યારે તેમની વચ્ચેની કડી સ્વીકૃત બની, આ ફૂગની સાચી ઓળખ થઈ ત્યારે એને ડ્યુટેરોમાઇસેટિસમાંથી ખસેડી દેવામાં આવી. ડ્યુટેરોમાઇસેટિસના સભ્યો ચોક્કસ લિંગી અવસ્થા શોધાઈ ત્યારે એને આસ્કોમાઇસેટિસ અને શું કર્યું? બેસિડો. જો એમાં શું થાય? ધની બીજાણુ હશે તો એને આસ્કોમાઇસેટિસમાં ને એની અંદર પ્રકીર્ણ બીજાણુ હોય તો એને બેસિડોમાઇસેટિસમાં આવશે. અને એમાં અલિંગી પ્રજનન કણી બીજાણુ તરીકે ઓળખાતા બીજાણુ દ્વારા થાય. હવે જો કવકજાળ કેવી છે? તો કેવી છે? પડદાયુક્ત અને શાખિત છે. કેટલાક મૃતોપજીવી ને પરોપજીવી છે. ખાસ ધ્યાન આપજો. મોટા ભાગના નકામા કચરાનું વિઘટન કરે એટલે વિઘટકો છે. અને કોની અંદર મદદ કરશે? નોટ ડાઉન કરજો. ખનિજોના ચક્રીયકરણમાં મદદ કરશે. એના ઉદાહરણ છે ઓલ્ટરનેરિયા, કોલિટ્રોટાઇકમ અને બીજું છે ટ્રાઇકોડર્મા. તો આ ઉદાહરણ ખાસ નોટ ડાઉન કરી લો. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ફૂગ સૃષ્ટિને કમ્પ્લીટ કરી નાખી છે. પહેલા દિવસે આપણે ફાઇકોમાઇસેટિસ શીખેલા, આજે આપણે આસ્કોમાઇસેટિસ શીખ્યા, પછી બેસિડોમાઇસેટિસ શીખ્યા, પછી ડ્યુટેરોમાઇસેટિસ શીખ્યા અને હવે એક આપણે શોર્ટમાં જેની માહિતી લેવાના છે એ છે વનસ્પતિ સૃષ્ટિ વિશે શીખવાના છે. તો વનસ્પતિ સૃષ્ટિની જો આપણે વાત કરીએ તો અહીંયા જે સજીવો છે એ સજીવો શું ધરાવે છે? હરિત દ્રવ્ય ધરાવે. હરિત દ્રવ્ય ધરાવે તે કઈ પ્રક્રિયા કરશે? પ્રકાશ સંશ્લેષણ. એટલે આ જે સભ્ય છે કેવા છે? સ્વયંપોષી. બરાબર. બીજું, આ સૃષ્ટિના સજીવો કેવા છે? બહુકોષીય છે અને સુકોષ કેન્દ્રીય છે. ચાલો, શું બધી જ વનસ્પતિ સ્વયંપોષી છે? તો
તો એવું નથી. કેટલીક વનસ્પતિ આંશિક રીતે વિષમપોષી છે. તો એમાં આવશે, ઉદાહરણની વાત કરું તો ઉદાહરણમાં આવશે કીટકભક્ષી. આ વનસ્પતિ જે છે કે જેના ઉદાહરણ કોણ છે? અક્ઝર. અને વિનસ મક્ષિપાસ. નોટ ડાઉન કરજો, વિનસ મક્ષિપાસ. આ જે છે વનસ્પતિમાં શું છે? તો એ પ્રકાશસંશ્લેષણ કરશે. પ્રકાશસંશ્લેષણ કરી ખોરાક જાતે બનાવશે. ખોરાક જાતે બનાવે. પણ એને નાઇટ્રોજનની એની અછત છે પૂરી કરવા માટે શું કરશે? કીટકોનું ભક્ષણ કરીને એનું પાચન કરશે. પરંતુ નાઇટ્રોજનનું અછત પૂરી કરવા, નોટ ડાઉન કરજો આ વસ્તુ, નાઇટ્રોજનની અછત પૂરી કરવા માટે કીટકોનું ભક્ષણ કરી પાચન કરે. બરાબર. એનું જો અહીંયા બંને વનસ્પતિ દેખાઈ રહેલી જે છે, આ જે છે એ શું છે? તો આ જે છે એ અક્ઝર છે અને આ જે છે એ વિનસ મક્ષિપાસ છે. તો તમે એની રચના જો જોવો તો શું છે કે જો આવું કંઈક એનું છે, કીટક આવશે ને પકડી લેશે અને પછી આ રીતે બંધ થઈ જશે અને પછી એ કીટકનું પાચન કરશે. સેમ આમાં બી આ જેવું કીટક આવશે એટલે આ રીતે ખુલી જશે. કીટક અંદર આવશે પછી બંધ થઈ જશે અને એનું પાચન કરશે. તો આ બંને કેવી છે? વનસ્પતિ છે પણ કેવી છે? કીટકભક્ષી. પછી અમુક વનસ્પતિ એવી છે કે જે બીજી જીવંત વનસ્પતિ પર એને પોષણ મેળવે, જેને આપણે કહીશું પરોપજીવી. તો આ વનસ્પતિ પરોપજીવી છે કે જેનું ઉદાહરણ કોણ છે? અમરવેલ. શું છે? અમરવેલ. તે પણ અહીંયા આપણે લખી દઈએ. બીજી જે છે શું છે? પરોપજીવી છે. ને એનું ઉદાહરણ છે અમરવેલ. શું આવશે એમાં? શું આવશે? જે જીવંત વનસ્પતિ પર રહી પોષણ મેળવે. નોટ ડાઉન કરી લો. ચાલો, બીજી ખૂબ જ મહત્વની વાત જે કરવાની છે તે કઈ છે? તો વનસ્પતિ સૃષ્ટિમાં જે સજીવો આવે છે કે જેની પાસે શું છે? કોષ દિવાલ હાજર. શાની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી છે. કાર્ય એનું શું છે? તો કોષને મજબૂતી અને રક્ષણ આપે. આ પણ નોટ ડાઉન કરી લો. ચાલો હવે આગળ વાત કરીએ કે એની અંદર કયા કયા જૂથ આવશે, વનસ્પતિ સૃષ્ટિના જૂથ. તો આપણે આખું ચેપ્ટર વનસ્પતિ સૃષ્ટિ પર જ શીખવાના છે. તો અહીંયા આપણે એના જૂથ ખાસ યાદ રાખી લઈશું. વનસ્પતિની અંદર જૂથ આવશે લીલ.
બીજો જૂથ આવશે એ છે દ્વિઅંગી. ત્રીજું આવશે એ છે ત્રિઅંગી વનસ્પતિ. ચોથું આવશે એ છે અનાવૃત બીજધારી. અને પાંચમું જે છે એ છે આવૃત બીજધારી. આની અંદર આ જે છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ. અને આ જે છે એ નિમ્ન કક્ષાની છે. તો આ પણ પહેલાં જૂથ પણ નોટ ડાઉન કરી લો. જો હવે આપણે વનસ્પતિના જીવન ચક્રની પણ વાત કરીશું તો એની અંદર દ્વિકીય બીજાણુજનક જીવન અવસ્થામાં, દ્વિકીય બીજાણુજનક અને એકકીય જન્યુજનક, આ તબક્કા જે છે એ કેવા છે? એકાંતરે ચાલ્યા કરે. કેવી રીતે? તો એક આવૃત બીજધારી વનસ્પતિની વાત કરું. ચલો પહેલા આપણે આવતા ચેપ્ટરમાં બધું શીખવાના જ છે. તો એમાં શું થશે? તો જો સમજો કે વનસ્પતિ જે છે એ કેવી છે? દ્વિકીય છે. દ્વિકીય એટલે શું છે? એ બીજાણુજનક છે. તો એમાંથી શું બનશે? તો એમાંથી બનશે બીજાણુ. આ બીજાણુ કેવા છે? એકકીય. એકકીય બીજાણુ છે એમાંથી કઈ અવસ્થા આવશે? જન્યુજનક. બરાબર. જન્યુજનકમાં શું બનશે? જન્યુ એટલે આ એકકીય. પછી જન્યુ બનીને બનશે ફલિતાન, એ દ્વિકીય, અને પછી પાછી વનસ્પતિ. તો આ રીતે એનું જીવન ચક્ર ચાલ્યા કરશે. અહીંયા મેં એક આવૃત બીજધારીનું તમને બતાવેલું છે. જો આ વનસ્પતિ જે છે કે ના આટલા જૂથ છે. બરાબર. પહેલાં આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો. ને ખાસ કરીને આ બંને જે તબક્કા છે એકબીજા પર આધારિત નથી. લખી દેજો. બંને તબક્કાઓ એકબીજા પર આધારિત નથી. આ પણ નોટ ડાઉન કરી લો. ચાલો જોઈએ વનસ્પતિ સૃષ્ટિ. કયા આવશે? સુકોષ કેન્દ્રી છે. બધા સુકોષ કેન્દ્રી છે. હરિત દ્રવ્ય ધરાવે છે. બરાબર. એટલે બધી વનસ્પતિ કહેવાય. કીટક ભક્ષી અને પરોપજીવી ખૂબ ઓછા સભ્ય છે કે જે આંશિક રીતે વિષમપોષી, સંપૂર્ણ રીતે વિષમપોષી બી નથી, આંશિક રીતે છે. એની અંદર અક્ષવર અને વિનસ મક્ષિપાસ એ કીટક ભક્ષી વનસ્પતિના ઉદાહરણ છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે. અમરવેલ પરોપજીવી છે. વનસ્પતિના કોષો હરિતકણ ધરાવે ને કોષ દિવાલ સાથે કેવી છે? સુકોષ કેન્દ્રીય રચના. કોષ દિવાલ શાની બનેલી છે? સેલ્યુલોઝની. બરાબર. આપણે આવનારા ચેપ્ટરમાં શીખવાના છે કયા કયા જૂથ આવશે? તો લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી. વનસ્પતિના જીવન ચક્રમાં બે વિશિષ્ટ તબક્કા ધરાવશે. કયા તબક્કા? તો અહીંયા નથી લખ્યું. તે બે વિશિષ્ટ તબક્કા મેં તમને કીધું તે દ્વિકીય બીજાણુજનક અને બીજો તબક્કો છે એ એકકીય જન્યુજનક. આ બંને તબક્કા કેવા? એકાંતરે ચાલ્યા કરશે. તો અહીંયા આપણે ફૂગ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ કમ્પ્લીટ કરી નાખી છે. હવે આપણે જોવાના છે એમસીક્યુ. નીટ 2022નો સવાલ. નીચેનામાંથી કઈ ફૂગ અન્ય ફૂગના જૂથ સાથે સંબંધ ધરાવતી નથી? કોથળીમય, પફ બોક્સ અને બ્રેકેટ ફંજસ. આ ત્રણે ત્રણ કોણ છે? એ છે બેસિડો માઇસેટિસ. અને આ કોથળીમય એટલે કોણ છે? આસ્કો માઇસેટિસ. તો અહીંયા આન્સર આપણો એ આવશે. ચાલો આગળ જોઈએ. કોષ કેન્દ્ર અને અર્ધીકરણ પછી કઈ ફૂગમાં બીજાણુઓ બહિર્જાત રીતે ઉત્પન્ન થાય? કઈ ફૂગમાં
ન્યુરોસ્પોરા, એગેરિક્સ, અહીંયા લખવાનું રહી ગયું છે અને રવાનું કે અલ્ટરનેરિયા. શું આવશે? ન્યુરોસ્પોરા કોનું ઉદાહરણ છે? આસ્કોમાઇસેટિસમાં. અને આસ્કોમાઇસેટિસમાં શું હતું? આસ્કોમાઇસેટિસમાં કોષ કેન્દ્રને અર્ધીકરણ લિંગી પ્રજનનમાં થાય. તો એમાં તો લિંગી પ્રજનનથી જે બીજાણુ બનતા હતા, ધની બીજાણુઓ, એ ધાનિકાયની અંદર બનતા હતા, એટલે બહિર્જાત નહીં હતા. એગેરિક્સ જે છે કોનું ઉદાહરણ છે? તો એગેરિક્સ જે છે વન મિનિટ, એગેરિક્સ છે કોનું ઉદાહરણ છે? બેસિડોમાઇસેટિસનું. આ બેસિડોમાઇસેટિસમાં બીજાણુઓ બહિર્જાત રીતે ઉત્પન્ન થતા, એટલે ઓપ્શન બી સાચો છે. ઓલ્ટરનેરિયા કોનું છે? ડ્યુટેરોમાઇસેટિસનું છે. તો અહીંયા આપણો ઓપ્શન શું આવશે? ઓપ્શન બી આપણો સાચો આન્સર થઈ જશે. નોટ ડાઉન કરજો. ચલો, કયા વર્ગની ફૂગને આપણે અપૂર્ણ ફૂગ કહીશું? બધાને આવડવું જોઈએ. શું આવશે? ડ્યુટેરોમાઇસેટિસ. ચલો, માઇકોરાઇઝા એ ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથેનું સહજીવન છે વચ્ચેનું. તે વનસ્પતિમાં મુખ્યત્વે કયું પોષક તત્વ મેળવવામાં મદદ કરશે? તો વનસ્પતિને શું કરશે? જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરીને આપશે. તો અહીંયા ઓપ્શન બી આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફૂગ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ જોઈ છે. હવે આપણે શું શીખવાના છે? તો હવે આપણે પ્રાણી સૃષ્ટિ જોવાના છે નેક્સ્ટ લેક્ચરમાં, અને આપણે વાયરસ વિશે ચર્ચા કરવાના છે. તો જો તમારો લેક્ચર અટેન્ડ કરવાનો રહી ગયો હોય તો સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે કે જેની લિંક આ વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે, તો એના પરથી એપ ડાઉનલોડ કરીને તમારે એનરોલ કરવાનું છે, જેના પર આપણા બેચમાં જેટલા પણ લેક્ચર થવાના છે બધાના રેકોર્ડેડ લેક્ચર પર તમને મળી જશે અને PDF નોટ પણ મળી જશે. તો જો તમારો લેક્ચર અટેન્ડ કરવાનો રહી ગયો હોય તો ત્યાંથી તમે અટેન્ડ કરી લેજો, જોઈ લેજો, જેથી કરીને નેક્સ્ટ લેક્ચરમાં તમને ખૂબ વધારે મજા આવે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.